નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાની વડોદરાની આગવી પરંપરાને દીપાવતા શિવશક્તિ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેડલાઇન માની ઓઢણી 2024 નવરાત્રી મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે, જેમાં 10 દિવસ સુધી ખેલૈયાઓને માત્ર ₹1 ગરબા રમવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમી શકે અને માની સાચી ભક્તિ કરી શકે। શહેરના ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં હેડલાઇનને સંગ ટ્રેડિશનલ લુકમાં ખેલૈયાઓ પ્રથમ નોરતે મન મૂકીને ગરબાની મોજ માણી હતી। અમે અને વિનોદ ભવરિયા કલાવૃંદના સંગીતના સાનિધ્યમાં રવિ જાદવ, મનીષ પ્રજાપતિ અને પ્રીતિ માછી સહિતના ગરબા વૃંદની હલેક સુરેશ સોલંકીના રિધમમાં ગરબાની રમઝટમાં ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો। શિવશક્તિ ફાઉન્ડેશન વર્ષોથી ગરબાનું આયોજન કરી રહ્યું છે। ફાઉન્ડેશનના સ્થાપક ગિરીશ સોલંકીના કહેવા મુજબ માની આરાધનામાં નફાનું ધોરણ ન હોય, તેના કારણે માત્ર ₹1 10 દિવસ ગરબા રમવા માટે આયોજન અમે કરી રહ્યા છે અને કરતા રહીશું। અમારા પ્રયત્નને પ્રબુદ્ધ વરોડિયાનો આવકારી રહ્યા છે અને તેના કારણે અમારો ઉત્સાહ બેવડાય છે। ત્યારે ખેલૈયાઓનું આર્થિક ભારણ વધતું ન હોવાથી 10 દિવસ મન મૂકીને માની ઓઢણીના ચાચર ચોકમાં ગરબા રમી રહ્યા છે। શિવશક્તિ ફાઉન્ડેશનના કાર્યકર શિવગીરીનો પ્રથમ નોરતે જન્મદિવસ હોવાથી માના ગરબાના સાનિધ્યમાં કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઓલ્ડ એન્ડ ન્યૂ ગાર્ડનના ઓનર નિખિલ પરમાર અને દિવ્યા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા અને ખેલૈયાઓના પગના થરકાટને અને અંગભગી નાને નિહાળીને 10 ખેલૈયાઓ પસંદ કર્યા હતા અને પોતાના તરફથી ઇનામ આપવામાં આવ્યા અને ઉપરાંત નિખિલ અને દિવ્યા દંપતીએ તમામ ખેલૈયાઓને નાસ્તો આપીને પ્રથમ નોરતાને નવરંગી બનાવી દીધું હતું। આ અવસરે હેડલાઇન ન્યૂઝના CMD ગિરીશ સોલંકી અને સંચાલક સ્વેજલ વ્યાસ સાથે ઉપસ્થિત ખેલૈયાએ માતાજીની આરતી પૂજન કરીને આરાધનાના પર્વને મન ભરીને માણ્યું હતું। માની ઓઢણી ગરબાના ફાઉન્ડેશનની વિશેષતામાં સુગમતા ભર્યા ફૂડ સ્ટોલ, બાળકોના મનોરંજન માટે સાધનો, ઉત્તમ સાઉન્ડ સિસ્ટમને ખેલૈયાઓ અને નિહાળનારાઓની સેફટી માટે વિનય સિક્યુરિટી સ્ટાફ જેમાં પાસું ગણાય છે। જ્યારે 10 દિવસ ખેલૈયાઓ માની ઓઢણી ગરબામાં ગરબા રમવા માટે ઉત્સુકતા દાખવી હતી।